કા મહેશભાઈ મજામાં? એટલે આ ક્યાં સંપલ પહેરીને ઘરી ગયો? મેં હમણાં જ નવી લાદી નાખી આમાં. ઓહો સોરી મહેશભાઈ, પણ આ લાદી લઈ આવ્યા તમે ક્યાંથી? લા ભાઈ પણ તારે કામ શું છે? લા ભાઈ મારે આવી લાદી નાખ્યું, ઘરનું કામ બાકી, તમે આવી સસ્તી ને સારી લાદી લાવ્યા ક્યાંથી? આ લાદી તો જોઉં. એલા ભાઈ તને ખબર નથી આપણે માધવપુરમાં કાંદલી કૃપા ટાઇલ્સ છે, આ લાદી હું ત્યાંથી લેવો. તો મને કઈ ખબર નથી. હાલ હાલ હું તને ત્યાં લઈ જાઉં. હાલ ભાઈ તો આ છે કાંદલી કૃપા ટાઇલ્સ, બરોબર? તું નિલેશભાઈ બધી વાતચીત કર, તો હું આપણા વ્યુઅર્સ ને બધું અંદરનું શું વસ્તુ મળે એ ફટાફટ બતાવી દો. હાલો અહીંયા તમને કિચન માટેની અવનવી પ્રકારની બધી જ લાદીઓ એક જ જગ્યાએ મળી જાય. જો તમે સરસ મજાની લાદીઓ છે. એટલે ભાઈ પૂજા રૂમ્સ ને મંદિર માટેની અહીંયા લાદીઓ તો જો અઢળક સરસ મજાની ડિઝાઇન વાળી જોવો તમે. અને ભાઈ મંદિર માટે પ્લાન કરેલી લાદીઓનો સ્ટોક તો જોવો અહીંયા. ઓ હેલા લાદીમાં બધા જ ભગવાનના ફોટા પ્રીમિયમ ક્વોલિટીમાં જોવો તમે અહીંયા. એટલે ભાઈ બાથરૂમ માટે દિવાલની ટાઇલ્સ તો જુઓ, આમાં તમે એક જુઓ ને એક ભૂલો એવી અઢળક સંખ્યામાં ખજાનો છે અહીંયા જુઓ તમે. અને આ બાથરૂમ ટાઇલ્સમાં પ્રીમિયમ અને સેકન્ડ ક્વોલિટી બેય મળી જાય હો તમને. અને હા અહીંયા ગેંડીમાં પણ તમને બધી જ પ્રકારની ગેંડી મળી જાય, ડિઝાઇન વાળી ગેંડી, નાની ગેંડી, મોટી ગેંડી, બધી જ ગેંડીઓ મળી જાય, તમે જોઈ લો. અને સાથે સાથે મજબૂત અને ભવ્ય પાર્કિંગ લાદી પણ છે જુઓ તમે. અને ભાઈ એલિવેશન ની લાદીઓનો તો એટલો અહીંયા સ્ટોક છે કે તમે એક જુઓ તો એક ભૂલી જાઓ જુઓ તમે. અને ભાઈ ફ્લોરિંગ ટાઇલ્સ નો તો આ લોકો એટલો બધી ખજાનો લઈને બેઠા છે ને કે તમારે ક્યાંય જવાની જ જરૂર નહીં પડે, બધું જ તમને એક જ જગ્યાએ મળી જાય. તો એકવાર અચૂક મુલાકાત લેજો. હાલો આવ્યું ક્યાં એ કહી દો, કાંદલી કૃપા ટાઇલ્સ, માધવપુર, પોરબંદર સોમનાથ હાઈવે, પેટ્રોલ પંપની સામે.